MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. ચંડોળામાંથી કાટમાળ ખસેડવાની સાથે સાથે તળાવને ઊંડું કરવાની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી એકવાર તળાવ ઊંડું થઈ જાય ત્યારબાદ ઝડપથી તેના બ્યુટિફિકેશનની પ્રક્રિયા પણ હાથ ધરી શકાય. યુદ્ધના ધોરણે ચંડોળામાં કામ. તળાવ ઊંડું કરવા મેઘા અભિયાન. ચંડોળા બનશે અમદાવાદનું સૌથી સુંદર અને મોટું તળાવ. ચંડોળામાંથી ગેરકાયદે દબાણોને દૂર કર્યા બાદ જેટલી ઝડપથી ત્યાંથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, તેટલા ઝડપથી તળાવને ઊંડું કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. પૂરજોશમાં ચાલી રહેલી કામગીરી પાછળનો હેતુ એ જ છે કે તળાવને જેમ બને તેમ વધુ પાણીના સંગ્રહ માટે તૈયાર કરી શકાય અને તેને સુંદર બનાવી શકાય. હાલમાં જે ચંડોળા તળાવ છે એના લેક ડીપનિંગની કામગીરી બી પેરેલલી મોટા પાયા ઉપર હાથ ધરવામાં આવેલી છે. ત્યાં પણ 100 કરતાં વધારે વાહનો અને મશીનો મૂકી અને દૈનિક ધોરણે ચંડોળા તળાવના લેક ડીપનિંગની કામગીરી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે. ચંડોળા તળાવને રોજ ઊંડું કરાઈ રહ્યું છે. લગભગ રોજની 904.422 ઘન મીટર માટી બહાર કઢાઈ રહી છે. આ માટીને મનપાના વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગયાસપુર ખાતે ઉપયોગમાં લેવાશે. આ કામ માટે પણ 100 જેટલા ડમ્પર, 30 જેસીબી અને અન્ય સાધનો સાથે 300 જેટલા લોકો કામે લાગેલા છે. લગભગ 11 લાખ ચોરસ મીટર વિશાળ ચંડોળા તળાવમાં પાણીનો વધુ સંગ્રહ થઈ શકે તેવી વ્યવસ્થા કરાશે, જેને પગલે આસપાસના વિસ્તારોમાં પણ ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવવાનું અનુમાન છે. તળાવ ઊંડું થયા બાદ વિવિધ તબક્કામાં ચંડોળા તળાવનો વિકાસ હાથ ધરાશે. ચંડોળા તળાવ અંદાજે 4.51 કિલોમીટરમાં ફેલાયું છે. તળાવ ફરતે 3.16 કિલોમીટરનો વોકવે તૈયાર કરાશે. 19 જેટલા ખંભાતી કુવાના નિર્માણની કામગીરી કરાશે. ઇવેન્ટ સેન્ટર, જંગલ જીપ અને ગાર્ડન પણ તૈયાર કરાશે. ચંડોળા તળાવ કાંકરિયા તળાવથી પણ આકર્ષક બનવાનો દાવો કરાઈ રહ્યો છે. આમ તો સંપૂર્ણ પ્રોજેક્ટને ખત્મ થવામાં 4 વર્ષનો સમય લાગવાનું અનુમાન છે, પરંતુ હાલ જે રીતે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે મનપા આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા ઉત્સાહિત છે. જિગ્નેશ પટેલ સાથે સ્પેશિયલ રિપોર્ટ TV9. ચંડોળા તળાવમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે. દિવસ રાત દરમિયાન 100થી વધુ ડમ્પર, 30થી વધુ જેસીબી અને અન્ય મશીનરી સાથે 300 જેટલા વ્યક્તિઓનો સ્ટાફ દિવસ રાત કામગીરી કરી રહ્યો છે, જેથી કરીને વધુમાં વધુ જે તળાવનો ભાગ છે, વચ્ચેનો ભાગ છે, તેને ઊંડો કરી શકાય અને વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 24 કલાકની અંદર એટલે કે દરરોજની કામગીરી પર નજર કરીએ તો અંદાજે 1,50,000 જેટલો સ્ક્વેર મીટર જેટલો ઊંડો ખાડો દરરોજનો થઈ રહ્યો છે. આ ઉપરાંત જોઈએ તો 904 ઘન મીટર દરરોજની માટી બહાર કાઢવામાં આવી રહી છે, જે માટી વનીકરણ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના અલગ અલગ બગીચામાં ઉપયોગમાં લેવામાં આવશે. કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH